આપણે ભાઈ અત્યારે હું રોડે જઈ ત્યાંથી નીકળી ગયા. હવે હવાર પડી ગઈ છે, જોઈ લ્યો. અને ફૂલ ઝાકર આવી છે. હવે માન આમ કંઈક દેખાય એવું થયું છે. શું કે અર્જુનભાઈ, નીંદર બિંદર કરી? વાંધો નથી ને કાંઈ? આ ભાઈ ને કયો થડકા ઓછા લ્યો ભાઈ. ભગાડે બહુ ગાડી, સમજાણું ભાઈ. આપણે ધીમે આકીએ. શું કે ભાઈ ઝીલકા બરોબર ને? ભગાડે બહુ ને ભાઈ. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે બાગેશ્વર ધામ. ક્યાં આવી ગયા? બાગેશ્વર ધામ. હા, અહીંયા હાલે છે ઠંડુ, ઠંડા ઉપર ઠંડા. આ વાલાભાઈ સરપંચ આગળ હાઈલા જાય છે. શું કે વાલાભાઈ સરપંચ? આજનો ખર્ચો એની ઉપર છે દિવસનો. હા, આજે સવારે નાસ્તો કરાવી દીધો. હવે બપોરે જમાડવાનું છે ને સાંજે જમાડવાનું છે. કાયમનો એક ઉપર ખર્ચો, પૂરેપૂરો ખર્ચો લેવાનો. બાગેશ્વર મંદિર. અરે તો હજી તો ભાઈ કામ ચાલુ છે. ડેવલપ બહુ મોટું થાય છે અહીંયા. ભાઈ એક ગુટલો આપજો થમ સ્પ્રાઇટ નો. હાલે બાગેશ્વર મંદિર હે ભાઈ. જો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બાગેશ્વર મંદિર. બાગેશ્વર મંદિર. શું કે બધાય મજામાં? જો આવી રીતે હે. અર્જુનભાઈ હું હાલે? મજા મજા ભાઈ. અહીંયા બસ સબી ગોતી. કોઈને જોતી હોય તો કયો લેતા આવી. લેતા આવી બોલી જાઓ. જય રાગેશ્વર ધામ. ભાઈ આપણે ઉજ્જૈન બાજુ હે ને પ્રસ્થાન કર્યું હે. હવે ઉજ્જૈન જાય છે આપણે. અને જો આપણે બીજી પણ અહીંયા ધજા છે ને લગાડી દીધી હનુમાન બાપાની. અને જો આપણે કપડા બપડા બદલાવીને ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને. શું કે અર્જુનભાઈ? અરે મજા મજા. હાલો ઉજ્જૈન એને આવું ઓનલાઈન બુકિંગ કરાવો એટલે વારો લઈ લઈએ અમે. હા, ફૂલ સગવડ, પૂરેપૂરી સગવડ દેવામાં આવશે. નાસ્તો બાસ્તો કરી લીધો એમ ને? કમ્પ્લીટ. હા હો, હવે હાની જોહે નહીં આપણે. મેગી ખાધી, બિસ્કિટ, કુરકુરે, વેફર, વેફર, મંચુરિયન. મંચુરિયન. અહીંયા અમે નાસ્તો કર્યો ભાઈ. જોઈ લ્યો, આ લોકેશન હે ટોલ નાકાની પાસે. અત્યારે ભાઈ આપણે એમપી ના જંગલમાં હાલીએ હોય. આ એમપી નો ઘાટ હે ભાઈ. ક્યારનો ઘાટ ચાલુ હે પણ અત્યારે આપણે મોબાઈલ હાથમાં લીધો હે, કઈ આવતું નથી ને, જોવું પડે છે આમાં બધું. અત્યારે અહીંયા વાંદરા પણ છે ભાઈ રોડ ઉપર. અને હું નીકળો. બે સિંહ હતા જંગલમાં. આ જો ઉપર અમે જોયા લાઈવ. અને હજી તો અમે ઉપર જ હાલ્યા જાય છે ભાઈ. અને જો આવી રીતે ઘાટમાંથી ગાડીઓ આવે છે. હો ઘાટની તો કઈક મજા જ અલગ હે ભાઈ. રોકાઈ જવું હે. વાહ ભાઈ વાહ. આ ઘાટ એટલે ઘાટ હો. મજા આવી ઘાટમાં. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. હલો ઉઠી જાવ જોઈએ. આવો નજારો હે ભાઈ. આપણે પણ ધૂળ બહુ ખાધી. આ જોવો તો ગાડી ધૂળ ચડી ગઈ. ગાડી આપણે સીધી જામનગર શોરૂમમાં લીધી જગ્યાએ બરોબર. આખી ગાડી કમ્પ્લીટ સર્વિસ કર, ફિલ્મ લાવ, ફિલ્મ કઈ જાય, પેમેન્ટ ઓનલાઈન થઈ જાય. સ્ટાફ ને કોઈ દી કઈ ઘટશે નહીં. ઘટશે તે દી શું કરવાનું? જમીન વેચી દેવી.
પણ ઘટવું ના જોઈએ. ભાઈ અત્યારે જો આપણે હું વાહે આવી ગયો હોઉં, ગાડી ઘણીક વાર વાલાભાઈ આખશે, હું વાહે હુઈ જાઉં ઘણીક વાર, પછી ખાવા ટાણે આપણે ઉઠાડશે. કારણ કે ભાઈ આપણે સવારે 11 વાગ્યાના ગાડી ચલાવી છે. અત્યારે ઉતરા હે હેઠા, ઘણીક વાર નીંદર કરી લઈ, પછી પાછા ચકાવશું આપણે, ખેંચી લેવું નોન સ્ટોપ ઉજ્જૈન. બીજું શું હોય? તો જો ભાઈ અત્યારે આપણે વાગી ગયા 11:25 અને આપણે અહીંયા હમણાં ખાઈ લીધું હે. ખાવાની બહુ મજા આવી ગઈ છે. હવે જો અહીંયા ફાંકીયું બને છે, હવે ફાંકી ખાઈ લેવાની થાય છે. મસાલો હાલે છે, મસાલો કાચી પાંદરી બહાર ડબલ. જો ઉજ્જૈન પૂગી ગયા, ઉજ્જૈન મહાકાલ મંદિર. શું કહે ભાઈ? તો વાંધો નહીં, જો ઉજ્જૈન પૂગ્યા હે. જો આપણે ઉજ્જૈન પૂગી ગયા હે. હા, જો આ મહાકાલના દર્શન કરી લ્યો. ઉજ્જૈન નગરી હો ભાઈ. મહાકાલ આરતી. મહાકાલેશ્વર મંદિર, હરસિદ્ધિ માતા ટેમ્પલ, હરસિદ્ધિ માનું મંદિર હે ભાઈ. જય માતાજી. સવારની આરતી આપણે ત્યાં થાય છે હર્ષદ, સાંજની આરતી અહીંયા થાય. સાંજે માતાજી અહીંયા હોય. જય માતાજી. માતા મંદિર પૂગી ગયા હે. આપણે આની પહેલા ઉજ્જૈન આવ્યા ને તો અહીંયા હે ને આ બાકી રહી ગયું તું. આજુ ઘરે આપણે એક્સપ્લોર કરી જ લેવાનું છે બધું. જ્યાં ભારત માતા મંદિર. ક્યાં જોઈ લો. ભારત માતા. માં ટ્રાફિકમાં હાલવાના ભાઈ, આપણે ફૂલ ટ્રાફિક છે અહીંયા. જો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. હા વાલભાઈ હો, હા આપણે અર્જુનભાઈ. મજા મજા. ગાડીએ પૂકી ગયા ને જો હવે જાય છે આપણે રિટર્ન પાછા ઘરે. ઘરે જવું હે? હા ઘરે હો ભાઈ. બસ થાકી ગયા રખડી? ના થાય જ નથી, ઘરે કામ ધંધો હવે ચાલુ કરવો એમ ને. અત્યારે આપણે જમવા ઊભી ગયા હાય. બપોરના 2 વાગી ગયા હે. હવે આપણે અહીંથી ગાડી નોન સ્ટોપ વડોદરા લગન તો ખેંચવાની જ છીએ. પછી જોઈએ વાલાભાઈ આખશે, જો આપણે નીંદર આવે તો, અને ના આવે ને તો આપણે ગુંદા લગન રોડવા વાળા હોય. અત્યારે જો વાલભાઈને ખવડાવી દેવું ખાવાનું અને હુરાવી દેવા, ઉઠવા જ નથી દેવા ક્યાંય. હવે શું કે ભાઈ, મજા આવી રખડવાની તમને? બહુ મજા આવી. શું હાલે હે? સોન પાપડી જમવા બેઠા હે, શાક આવે છે, રોટલી છે. તો શું ખાધું? શાક ને રોટલી, છાશ નો ગલાસ. કેવણ છે? આ શાક કેવણ આવ્યું. ભાઈ આપણે જો જમીન નીકળી ગયા હે. કઈક મજા આવી ભાઈ જમવા? જોરદાર મજા આવી ને? જોરદાર. કઈ ઘટે જ નહીં, ફૂલ થારી હતી. ફોલ મજા આવી. વાંધો નહીં, હાલો. અને આપણે
પેટલા જ પૂગવું હોય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર. હમણાં થોડીક વારમાં આપણે ગુજરાતની અંદર રહીશું ભાઈ. આજ તો હાંજ પડે તો ઘરે વયું જ જવું થાય. આ ભાઈ ને કામે બહુ જવાનું હોય. જો ને કામ ધંધો ખોટી જાય. કરોડો રૂપિયાના કામ હાલે છે આને. પેટ્રોલ ગેસ ભરાવા ઊભા રહી ગયા હતા. ગેસ ભરાવીને હવે જો આપણે અહીંથી નીકળવાનું હોય. આગળ ગુજરાતમાં એન્ટર થઈ જાવ થોડી વારમાં. અને આમ જોઈ લ્યો સૂરજ તડકો પડે ખૂબ. થોડાક આયલા અને હવે આપણે ચા પીવા ઉભા રહ્યા. આપણે રાજકોટ વાળાની હોટલ છે ભાઈ. જો હારી અહીંયા હા કેદુના ગુજરાતની ચા ને આપણે મિસ કરતા હતા. પિટોલ બોર્ડર થી થોડાક આગળ હાલો એટલે આવી જાય છે આ. તો રાજકોટની ચા પીવી ને. हाँ भैया हम गुजरात में एंटर हो गया भैया. गुजरात में हाँ गुजरात में एंटर हो गया और गुजराती बोलना भूल गए हैं हम. ये 10 दिन में गुजराती बोलना भूल गए. क्या बोलते भाष भाई. हाँ गुजराती बोलना भूल गए. हिंदी में बात करो सब जगह. हिंदी आता है वही जाना प्रयागराज वरना मत जाना बेटा. फंस जाओगे आप वहाँ पे. हिंदी नहीं आता तभी जाना. हिंदी आता है तो ही जाना. हाँ वरना फंस जाओगे. अभी हम गोधरा पहुंचने वाले हैं. गोधरा यहाँ से 26 किलोमीटर है. और ये एसटी वाला कहाँ जा रहा है. गुजरात के एसटी के ड्राइवर बहुत मादर चौथ है भाई. अभी हम वडोदरा वाले रोड पे इधर घूमने वाले थे. यहाँ पे जाम लगा हुआ है. क्यों भाई जाम लगा है. बहुत बड़ा जाम है. आपको दिखाता हूँ रुकिए. हाँ बोलो. आपको दिखाता हूँ कितना जाम लगा है. अरे इंस्टाग्राम खुल रहा है. ना भाई ना. ये देखो पूरा जाम पड़ा हुआ है. ये रोड ये पुल है ना जो नर्मदा वाला पुल है. ये पूरा जाम पड़ा हुआ है. तो फिर अभी हम आपको आगे मिलेंगे ठीक है. अर्जुन भाई आगे तो जाम लगा है पूरा. जाम लग गया. हाँ तो अभी तो देर लगेगा. यहाँ पे 1 घंटा होगा. खबर था सुबह हो जाएगा. फुल अरे ट्रैफिक. तो कल सुबह का तो हमने आगे बोल के रखा है कि हम आ जाएंगे सुबह. कल आएंगे बीजू 5 वागे. हाँ अभी सीधे. और क्या बोल रहे हो भाष भाई आप. बढ़िया बढ़िया बढ़िया. હા ભાઈ અમે હિન્દી બોલવાનું ચાલુ કરી દીધું છે. ભૂલાઈ અમને ગયું. ગુજરાતી નથી આવડતું હવે. આ બતા બસ છે અમે થાકી ગયા ગુજરાતીમાં. લેવા ગુંદા આવીએ છે. અમે હવે ખાલી રાજ્ય જવાના અમે કપડા લેવા આવ્યા છે ગુંદા. અને અમે પાછા રિટર્ન પ્રયાગરાજ જાય છે. ગાડી વાળા. ત્યાં અમે નવો ધંધો ચાલુ કરવાનો થાય છે. ફકી વેચવાની થાય છે. નવો અખાડો બને છે. જો હવે આખાડો બખાડો કઈ બનાવવાનો વિચાર છે. કાલ નીકળી જાય માથે તમે 2 વ્હીલ લઈ લ્યો 2-3 મેળો પૂરો થાય તો 2 વ્હીલ દઈ દેવી. તો અહીંયા અત્યારે કામ લાગી ગયું છે ભાઈ. કમ સે કમ 6 કિલોમીટરની લાંબી લાઈન લાગી છે. આટલો તો આપણે સુરતથી ઓળો આવીએ ને એ નર્મદા બ્રિજ ઉપર નથી લાગતું. અહીંયા નર્મદા બ્રિજ ઉપર લાગી ગયું છે ભાઈ. બધાને જો આનાથી ને સેટું હાલવું. આનાથી આ તમને હમણાં ખબર હોય ને તો લઈ લીધા આપણે. ખબર ને જયપુરમાં 300 જણાને એક ફેરામાં લઈ લીધા છે. એ આવી જ ગાડી હતી. જો વીજ ભાઈ આપણે વડોદરા સિટી પાર કરી લીધું હે. અને જો અહીંયા સામે મુંબઈ વાળો આવી ગયો છે પાછો. અહીંથી આમ ચડી જાવ એટલે મુંબઈ જવાય. જો અહીંથી આમ ચડો ને એટલે મુંબઈ. આ સામે રોડ રહ્યો એ મુંબઈ વાળો હે. આ જો મુંબઈ. તો અત્યારે આપણે જો એવી રીતે આવેલા જાય છે. હમણાં વાસદથી વળી જવું સીધા તારાપુર બગોદરા વાળો લઈ લે. તો હાલો પછી મળીએ ભાઈ. આપણે જેતપુર ભૂગી ગયા. જેતપુર જો ટ્રેન જાય છે. આપણે અત્યારે લગન સૂતા હતા. બગોદરાથી હુઈ ગયો તો જેતપુર આવીને ઉઠ્યો. પાછા આપણે સીટ પકડી લીધી. જ્યાં ભાઈ હું કે અર્જુનભાઈ અરે મજા મજા ભાઈ. તે ના જાય ને અમે રોકાઈ ગયા હે. હવે સીધું ઘરે જ જવાનું હે ને. હો બઢિયા बढ़िया है तो ठीक है.
તો ભાઈ જો આપણે અહીંયા ગેસ ભરાવી લીધો હે અને હવે આપણે ઘરે વહી જવાનું હોય અને આ વ્લોગ હે ને અહીંયા જ આપણે એને કરશું. જોઈ હવે ઘરે જઈને વિડીયો ઉતારીએ તો જોવું કંઈક હશે ત્યાં કાંઈ તો જોવું નકર જીવ. कैसा है अर्जुन भाई? अच्छा है. अब व्लॉग बंद कर देंगे ना? हाँ ठीक है. અને કે આવશે તો લેવું 5 મિનિટનું. ठीक है. ગાડી લે આગળ ભૈયા. જો ઘરે પૂગી ગયા હે અને આ બધા છોકરાઓ આપણું સ્વાગત કર્યું હે. જો અહીંયા બેઠા હે આ ભાવેશભાઈ. આપણે મજામાં ભાવેશભાઈ? કેવી મજા આવી મેળામાં? આ અર્જુનભાઈ હું કે બેરો અરે મજા જ આવ્યો, કઈ ઘટે જ નહીં. અને બા આ બધું બતાવી ખોટું એક સાચું બધું સાચું. એમની પબ્લિક છે અને આટલા ટ્રાફિક છે. થોડું ખોટું છે. હા એમ એમ બધું ખોટું હે ભાઈ. તમને અમને મજા આવે ભગવાનની છે દયા, બધી જગ્યાએ ટ્રાફિક ટ્રાફિક મેળો થાય નથી. એમ જ નથી. અમને ટ્રાફિક મળ્યું જ નથી. હા ત્યાં એક દી 48 કરોડ માણસ આવે અમે એટલી ખુલ્લો જગ્યા પટ છે. જ હતો. જ્યાં જાય ત્યાં ખુલ્લો પટ હતો. તમે વ્લોગમાં જોઈ લેજો. જોઈ લેજો, ચેક કરો. હવે આપણે ઘરે આવી ગયા. જો તો આ વ્લોગ હાલશે તો આપણે આગળ કઈક વધશું, નકર આમાં ને આમાં રોડવાનું છે. કોઈ જાતના વ્લોગ મૂકવામાં નહીં આવે. આમાં જો આયલું ને તો વ્લોગ મૂકવામાં આવશે. આપણે કાયમી માટે હવે લિમિટ કરીએ ભાઈ 365 દી બોલવાનું પ્રયાગરાજ ડાઉનલોડ કરો. જો ફોટો ડાઉનલોડ જો ભાઈ કેવો ફોટો આવે ઈ ભગવાન આવજો. બસ. હવે આપણે હમણાં ટૂંક સમયમાં પાછી બીજી આવે જાત્રા, એમાંય મળશું હો.